દીવમાં ઇકો ગાડી અને ઓટો રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત। દીવ ફુદમ રોડ ઉપર ગાંધીપરામાં બપોરે 1:30 કલાકે ઇકો ગાડી અને ઓટો રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં ઈજા પામનાર દરેકને સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા, જેમાં વધુ ઈજા પામનારને વધુ સારવાર માટે ઉના ખસેડ્યા। ઓટો રિક્ષામાં બરોડાના પર્યટકો હતા, જેમાં ઓટો રિક્ષા ચાલક દિલીપભાઈ ઉર્ફે ભૂરાભાઈને ઈજા થઈ અને રિક્ષામાં બેસેલ 8 વર્ષના બાળકનું એડી થયું। ઇકો ગાડીમાં ત્રાપજ જિલ્લો ભાવનગરના પર્યટકો છે, જેમાંથી એક વ્યક્તિને વધુ ઈજા થઈ છે। આ ગંભીર અકસ્માત થતાં એસડીપીઓ સંદીપ રૂપેલા સાહેબ પણ હોસ્પિટલે આવ્યા। દીવ ફુદમ રોડ ઉપર ઘણા સમયથી અકસ્માતો સર્જાય છે। આ રોડનું કામ ચાલુ હોય, જેથી લોકો રોંગ સાઈડે જતા હોવાથી અકસ્માતો થાય છે। સરકારને પણ આ માર્ગ તાત્કાલિક બનાવવો જોઈએ, જેથી અકસ્માતો અટકાવી શકાય।